हेलो फ्रेंड्स, आज આપણે ઇન્ટિગ્રલ્સ ચેપ્ટર 7 છે એનો પાર્ટ 9 ઉપર જઈએ છીએ। મિત્રો, પાર્ટ 9 ની અંદર પાર્ટ 9 ની અંદર જે ટાઈપ 5 આપણે છે કન્ટિન્યુઅસ રહેશે। ટાઈપ 5 આ કન્ટિન્યુઅસ રહેશે। આ મેથડની અંદર આપણે કયા પ્રકારના દાખલા ગણવાના છીએ એની વાત કરી લો। સૌપ્રથમ તો આમાં તમે આદેશ લઈ શકો। મોટેભાગે આદેશથી આ દાખલા ગણવાના છે। એક તો આદેશનો નિયમનો ઉપયોગ કરો। આદેશનો નિયમ તમને ખ્યાલ છે, બરાબર? આદેશનો નિયમ શું છે? fx dx બરાબર fx dx dt થી ભાગો અને dt થી ગુણો, એ આદેશનો નિયમ છે જ, રાઈટ? એક આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું। બીજી આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? બીજો આપણે ઉપયોગ કરીશું આદેશના નિયમના વિશિષ્ટ પ્રકારો, એમનો ઉપયોગ કરીશું। એમાં 3 નિયમો છે। એમાં એક મહત્વનું છે f ax પ્લસ b હોય તો એનું ઇન્ટિગ્રેશન 1/a કેપિટલ f ax પ્લસ b પ્લસ c થાય છે, રાઈટ? એટલે કે એક્સનો ગુણક છે એનો વ્યસ્ત આગળ લખવાનો, બસ એટલું જ। જેમ કે દાખલા તરીકે સાઇન 4x પ્લસ 5 છે એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો સાઇનનું ઇન્ટિગ્રેશન શું છે? તો કે માઇનસ કોસ 4x પ્લસ 5 તો એમને કરવાનું છે, અને વળી એક્સનો ગુણક 4 છે એટલે એ છેદમાં મૂકી દેવાનો, એટલે કે એક્સના ગુણકનો વ્યસ્ત આગળ। પછી બીજો નિયમ એમ છે કે fx એનો n ઘાત અને ગુણાકારમાં એનું વિકલન હોય વિધેયનું, તો fx n પ્લસ 1 છેદમાં n પ્લસ 1 પ્લસ c, આ સૂત્ર છે। n બરાબર -1 ન હોવું જોઈએ। દાખલા તરીકે આનું ઉદાહરણ આપું, જેમ કે અહીંયા સાઇન એક્સ એનો 4 ઘાત છે અને ગુણાકારમાં કોસ એક્સ છે, ધારો કે, તો વિધેય સાઇન એક્સ છે એનો 4 ઘાત ગુણાકારમાં કોસ એક્સ છે। એટલે તમારે શું કરવાનું કે ભાઈ fx બરાબર તો સાઇન એક્સ થયું। હવે એનું વિકલન શું થાય? fxનું વિકલન થાય કોસ એક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, એટલે આ વિધેય છે, ગુણાકારમાંનું વિકલન છે, તો પછી આનો 1 ઘાત વધે, એટલે 4 વત્તા 1 એટલે 5 છેદમાં 5 વત્તા c। તો આ ડાયરેક્ટ મેથડ, અથવા તમે સાઇન એક્સ બરાબર ટી આદેશ પણ લઈ શકો છો। ત્રીજો રૂલ હતો fx ઉપર f ડેશ x અને નીચે fx, એટલે નીચે જે વિધેય છે એનું વિકલન જો ઉપર હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો log mod fx, બરાબર? log mod fx। તો અહીંયા દાખલા તરીકે માની લો કે 2x અને નીચે x² પ્લસ 1, તો નીચે જે વિધેય છે i બરાબર 2x છેદમાં x² પ્લસ 1, રાઈટ? તો fx બરાબર શું છે? તો કે x² પ્લસ 1, એનું વિધેય શું છે? f ડેશ x બરાબર 2x, નીચે વિધેય ઉપર વિકલન, તો જવાબ શું આવશે? log mod fx, fx એટલે x² પ્લસ 1 પ્લસ c। તો આ બધા નિયમોનો એક આદેશનો નિયમ,
પછી આ પહેલો નિયમ, આદેશના નિયમનો વિશિષ્ટ પ્રકાર 1, આદેશના નિયમનો વિશિષ્ટ પ્રકાર 2, આદેશના નિયમનો વિશિષ્ટ પ્રકાર 3. આ બધા જનો ઉપયોગ કરીને આજે આપણે દાખલા જે જ્યાં યોગ્ય હોય એનો ઉપયોગ કરીશું. તો એ રીતે આપણે દાખલા ગણવાના છીએ આજે આપણે. હવે ટાઈપ 5માં આપણે આગળ વધીએ છીએ. પહેલો દાખલો, રૂટેક્સ છેદમાં રૂટેક્સ પ્લસ ક્યુબ રૂટ એક્સ ડીએક્સ, આનું સંકલન કરવાનું છે. તો મિત્રો જોવાનું છે કે અહીંયા એક્સનો 1/2 ઘાત છે અને એક્સનો 1/3 ઘાત છે. આમાં એક્સનો 1/2 ઘાત જોવા મળે છે, એક્સનો 1/3 ઘાત પણ જોવા મળે છે. તો 1/2 અને 1/3 એટલે 2 તેરી 6, મતલબ 6 લસા થાય. તો એક્સ બરાબર t⁻6 આદેશ લેતા તો શું બધું વર્ગમૂળ અને ઘનમૂળ બધું નીકળી શકે છે. હવે અહીંયા આદેશ લેશું એટલે dx/dt, એક્સનું વિકલન t વિશે, અહીંયા 6 આગળ t⁵ આ વિકલન, i બરાબર રૂટેક્સ એટલે x બરાબર તો શું મૂકવા, પહેલાં તો આપણે આદેશનો નિયમ લખીશું. રૂટેક્સ અહીંયા રૂટેક્સ અહીંયા x⁻⁻³ dx, dt થી ભાગીએ ને dt થી ગુણીએ, બરાબર છે. x બરાબર t⁻6 ઘાત મૂકવો અહીંયા, એટલે t⁻6 ઘાત ઉપર 1/2 ઘાત થાય, કારણ કે રૂટ x છે એટલે t⁻6 ઘાત એની ઉપર 1/2 ઘાત એટલે કેટલું થયું, t. આ બેનો ગુણાકાર કરશો t² મળશે, અહીંયા t² મળશે, અહીંયા t1/3 છે, સોરી આ 1/2 છે, સોરી ઉપર છે એટલે અહીંયા t³ થશે, અહીંયા બી t³ થશે, અહીંયા t² થશે. dx/dt ની વેલ્યુ dt, આ dx/dt ની વેલ્યુ મેં મૂકી દીધી, બરાબર. હવે 6 તો અચળ છે એટલે 12 લઈ લઉં. અહીંયા t³ છે, t⁵ છે અને નીચે t² કોમન નીકળશે એટલે t+1 મળશે મને, બરાબર. એટલે ઉપર થશે એક t³ છે ને t² એટલે t વધશે એટલે t⁻6 ઘાત વધશે ટોટલ, છેદમાં t+1 થશે. હવે આપણે t+1 છે એટલે એક 1 બાદ કરીને 1 ઉમેરી દઈએ. કંઈ રકમમાં આપણે ફેરફાર કર્યો નથી, પણ 1 બાદ કરીએ 1 ઉમેરીએ. હવે આ સાદું રૂપ જ છે માત્ર, બરાબર. આમના આપણે અવયવ પાડી નાખીએ. તો t² -1 બીજા કૌંસમાં t⁴ પ્લસ t² પ્લસ 1 પ્લસ 1 છેદમાં t+1 dt. આ t² -1 ના ફેક્ટર થશે, t-1 t+1 t⁴ પ્લસ t² પ્લસ 1 અને પ્લસ 1 છેદમાં t+1. t+1 છે ને, હવે બંનેના છેદમાં મૂકી દઈએ. 1 2 3 પદ છે આ ગુણાકારમાં એટલે એક t+1 કેન્સલ થઈ જશે એટલે 6 વધશે કેટલું, t-1 વધશે, t⁴ વધશે, t² વધશે પ્લસ 1 ને 1/t+1 આટલું વધે. આખો એક બ્રેકેટ કરી દઈએ આપણે, કારણ કે 6 આગળ ગુણાકારમાં છે ને, એક t+1 અહીંથી કેન્સલ થઈ ગયો એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ ફરીથી પાછો.
બંનેનો ગુણાકાર કરશું તો t⁵ પહેલાં ગુણાકાર કરીએ પહેલાં t⁵ પ્લસ t³ પ્લસ t પહેલાં મેં ગુણાકાર કર્યો છે કોની સાથે ગુણાકાર કર્યો છે તમારી સામે પેજ રાખું આ t⁵ t³ અને t હવે 1 થી ગુણાકાર કરીશું -t⁴ -t² -1 અને +1/t+1 હવે જેટલું આમાં કેન્સલ થઈ શકતું એટલું આપણે કરી નાખીએ તો કેન્સલ કેટલું થશે 1 કેન્સલ થઈ જશે એટલે એટલે 1 કેન્સલ થઈ જશે આટલું વધશે બરાબર છે t⁵ પ્લસ t³ પ્લસ t⁴ પ્લસ t રહી જાય છે આપણે હજી t⁵ પ્લસ t³ પછી પ્લસ t એક મલ્ટિપ્લિકેશનમાં રહી જાય છે ફરીથી જરા મલ્ટિપ્લિકેશન કરી લઈએ આપણે ગુણાકારમાં એક t I = 6 આગળ t⁵ મલ્ટિપ્લિકેશન ચેક કરતા જાજો પ્લસ t³ પ્લસ t -t⁴ -t² -1 યસ અહીંયા આપણે t1 ની જગ્યાએ t આવે છે અને પ્લસ 1/t+1 તો છે જ અને આ એક બ્રેકેટ કરી દઉં છું હવે બધાને સેપરેટલી ઇન્ટિગ્રેશન મારે આપવું છે બરાબર અથવા બધાનું ઇન્ટિગ્રેશન કરતો જાઉં તો પણ ચાલે જેમ કે t⁵ છે તો ઇન્ટિગ્રેશન થશે t⁶/6 t⁵ છે તો t⁴/4 થશે પછી t²/2 થશે t⁴ છે તો t⁵/5 થશે t² છે તો t³/3 એક ઘાત વધે 1 નું t થશે અને 1/t+1 નું log mod t+1 પ્લસ c બરાબર હવે બધાને 6 થી ગુણી નાખીએ કૌંસ ઓપન કરી નાખીએ એટલે t⁶ વધે પ્લસ 3/2 t⁴ પ્લસ 3t² -6/5 t⁵ -2t³ -6t પ્લસ 6 log t+1 પ્લસ c રાઈટ હવે t ની કિંમત મૂકી દઈએ t ની કિંમત મૂકશો એટલે t નો 6 ઘાત બરાબર આપણે x ધારેલો છે t નો 6 ઘાત યાદ કરો જુઓ t નો 6 ઘાત બરાબર x એટલે અહીંયા t નો 6 ઘાત છે ત્યાં હું x મૂકી શકીશ અહીંયા હું x નું વર્ગ મતલબ t નો 6 ઘાત બરાબર x છે તો t બરાબર શું થાય t નો 6 ઘાત બરાબર x છે તો t બરાબર શું થશે x નો 1/6 ઘાત એટલે x નો 1/6 ઘાત મૂકો ને ઉપર 4 છે એટલે એ થશે કેટલું x⁵ અહીંયા 3 x નો 1/6 ઘાત મૂકીશ એટલે x કેટલું થશે 1/3 થશે અહીંયા x⁵ થશે અહીંયા 1/6 છે એટલે √x થશે બરાબર x નો 1/2 ઘાત અહીંયા x નો 1/6 ઘાત થશે 6 log અહીંયા x નો 1/6 ઘાત અને +1 પ્લસ c જવાબ તો આ રીતે દાખલો થઈ શકશે
ત્યાર પછી બધા રેન્ડમાઇઝ બધા દાખલા લઈએ છીએ આપણે. બધામાં આદેશ લ્યો અથવા ડાયરેક્ટ મેથડ કરો, તમારે જે કરવું હોય કરી શકો. બધા જ રૂલ્સનો ઉપયોગ કરી શકો તમે. મેં જે શરૂઆતમાં 4 નિયમો લખ્યા, કોઈ પણ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ. ધારો કે આમ છે, તો i બરાબર, હું પહેલાં એવું કરીશ, આમાં 4 ઉમેરી દઉં, 4 બાદ કરી દઉં. મારે તો આ જે અંદરનો સંકલ્ય છે એ પ્રમાણિત રૂપમાં ફેરવવો પડે. બેયના છેદમાં મૂકીશ એટલે અહીં થશે x+4 એનો 1/2 ઘાત. અહીંયા 4ના છેદમાં x+4 એનો 1/2 ઘાત. અથવા એને તમે ઉપર પણ લઈ જઈ શકો. નેક્સ્ટ સ્ટેપ આપણે બેને સેપરેટલી આપી દઈએ. x+4 એનો 1/2 ઘાત -4 આગળ x+4 એનો -1/2 ઘાત, રાઈટ. હવે x+4 નો 1/2 ઘાત હોય, એમાં 1 ઉમેરો તો x+4 એનો 3/2 ઘાત છેદમાં 3/2 4. x+4 એમાં 1 ઉમેરી દો, આમાં +1/2 ઘાત છેદમાં 1/2 ઘાત, એટલે 2/3 x+4 એનો 3/2 ઓછા 8 x+4 ½ c જવાબ. ત્રીજો દાખલો છે, x ના છેદમાં 9 - 4x² dx. હવે આમાં આદેશ ન લેવો હોય અને આદેશના નિયમનો વિશિષ્ટ પ્રકાર નંબર 3 છે એનો ઉપયોગ કરવો હોય તો તમે fx બરાબર ધારી લો 9 - 4x². છેદમાં જે વિધેય છે એનું વિકલન કરીએ તો કેટલું આવે? તો આનું 0 અને આનું -8x, એટલે કે -8x વિકલન આવે. ઉપર તો 8x છે, -8 નથી, તો -8 વડે ગુણી નાખો. એટલા જ વડે પાછું ભાગી નાખીએ તો તમે જોઈ શકશો મેં શું કર્યું, -8 વડે ગુણ્યું, -8 વડે ભાગ્યું. તો આ જે નીચે વિધેય છે ને એનું વિકલન ઉપર મળી જાય છે. નીચે વિધેય હોય ને ઉપર વિકલન હોય તો આપણી પાસે સૂત્ર છે જ કે ધારો કે નીચે વિધેય છે ને ઉપર વિકલન છે, તો સૂત્ર શું છે? log mod fx ડાયરેક્ટ. તો તમારે અહીંયા -1/8 log mod fx, આ fx ને આ f'(x). fx એટલે કેટલું? log mod fx 9 - 4x² c જવાબ. આ દાખલા આમ ન કર્યો હોય અને 9 - 4x² બરાબર t આદેશ લઈને કર્યો હોત તો એ દાખલાનો જવાબ મળી શકે. દાખલા નંબર 4, cot x log sin x dx. હવે અહીંયા આપણે આવું કરીએ, i બરાબર log sin x એનો 1 ઘાત છે અત્યારે તમારી પાસે, અને ગુણાકારમાં cot x છે. હવે fx બરાબર log sin x છે. આનું વિકલન કરો તો શું આવે? f' બરાબર log sin x નું વિકલન 1/sin x અને sin x નું બાકી એટલે કે cos x એટલે cot x થાય. તો આ વિધેય છે અને ગુણાકારમાં વિકલન છે. જુઓ fx f'(x). તો આપણે શું કરીએ છીએ? fx નો 1 ઘાત વધે, log sin x એનો 2 ઘાત છેદમાં 2 વત્તા c જવાબ. તો આ રીતનું વિકલન થઈ જાય, સંકલન મળી જાય. મિત્રો, log sin x બરાબર t આદેશ લઈને પણ દાખલો ગણી શકાય. બીજી રીત છે, તમારે એ રીત કરવી હોય તો કરી શકો તમે. ત્યાર પછીનો દાખલો છે √10x છેદમાં sin x into cos x.
બરાબર. આમાં તમે 10x બરાબર ટી સ્ક્વેર કે ટી આદેશ લઈને ગણી શકો, પણ બાય ચાન્સ આપણે એવું નથી કરવું, તો આપણે આમ લેવું છે i બરાબર √10x છેદમાં sin x બાય cos x. cos x વડે ભાગ્યું તો અહીંયા એક cos x છે તો શું થઈ જશે, cos સ્ક્વેર થઈ જશે ને, કારણ કે cos x વડે ભાગવું એટલે cos x વડે ગુણવું પડે ને એક cos x ઓલરેડી હતો મારી પાસે, cos સ્ક્વેર થઈ ગયું. એટલે આ sin બાય cos એટલે 10 થઈ ગયું. ઉપર √10x છે, નીચે 10x ઇન્ટુ cos સ્ક્વેર x. એટલે 10x નો કેટલો ઘાત થયો હવે, 10x નો -1/2 ઘાત થયો, અને નીચે cos સ્ક્વેર છે એટલે sec સ્ક્વેર થઈ જશે. હવે તમે 10x બરાબર t આદેશ લઈને પણ કરી શકો, અથવા તમે આમ વિચારો કે અહીં fx બરાબર કેટલું 10x, 10x નું વિકલન શું sec સ્ક્વેર x. તો વિધેય ગુણાકારમાં વિકલન છે, તો સૂત્ર આપણી પાસે છે જ, એક ઘાત વધારો -1/2 માં એક એડ થાય એટલે +1/2 છેદમાં 1/2 વત્તા c એટલે 2√10x જવાબ. સૂત્ર કયું યુઝ કર્યું આપણે અહીંયા, કયું સૂત્ર યુઝ કર્યું, fx એનો n ઘાત ગુણાકારમાં f'(x) હોય તો જવાબ આવે fx નો n+1 છેદમાં n+1 + c. આ સૂત્રનો ઉપયોગ કર્યો. આદેશ તો લઈ જ શકાય, આદેશ માસ્ટર કી છે, પણ આ શોર્ટકટ પણ આવા બધા છે આમની અંદર. x+1 x plus log x હોલ સ્ક્વેર છેદમાં x. હવે આપણે પહેલા થોડું સાદુરૂપ આપીએ. આ x છે, આ બેયના છેદમાં મૂકી દો તો શું થાય, 1 + 1/x થાય ઇન્ટુ x plus log x સ્ક્વેર, રાઈટ. તો i બરાબર આમ લખું x plus log x હોલ સ્ક્વેર ઇન્ટુ, ખાલી ક્રમ બદલું છું, કંઈ ફેરફાર કરતો નથી. હવે આ fx છે ને એનું વિકલન છે, જુઓ fx એટલે x plus log x લો, f'(x) શું થશે 1, x નું વિકલન 1, log x નું 1/x. આ વિધેય ગુણાકારમાં વિકલન છે તો એક ઘાત વધે fx નો, x plus log x એનો કેટલો ઘાત થશે, હવે 2 છે તો 2 + 1 એટલે 3 અને છેદમાં 3 વત્તા c જવાબ. સાતમો દાખલો લો, x³ sin tan inverse x⁴ છેદમાં 1 + x⁸. હવે આમાં આપણે આદેશ લઈએ tan inverse x⁴ બરાબર t આદેશ લેતા tan inverse x⁴ નું વિકલન શું થાય, 1/1 + x⁴ નો સ્ક્વેર બરાબર વળી x⁴ નું થશે 4x³ અને x નું વિકલન થશે dx/dt અને t નું 1. dx/dt ને સૂત્રનો કરતા બનાવો તો કેટલું મળે, આ 4x³ નીચે આવી જશે અને આ ઉપર જશે એટલે 1 + x⁸ ઉપર જશે, 4x³ નીચે આવી જશે. હવે આદેશનો નિયમ લખીએ, i બરાબર મૂળ રકમ છે x³ sin tan inverse x⁴ upon 1 + x⁸. આ મૂળ રકમ હતી આપણી. એમાં શું કરવાનું, આદેશનો નિયમ એટલે
ડીટી વડે ભાગો ને ડીટી વડે ગુણો. હવે બધી કિંમતો યોગ્ય બધી છે એ મૂકી દઈએ આપણે. જરાક આને સામે રાખીએ. કિંમતો મૂકશું તો i બરાબર x ક્યુબ કંઈ નહીં મૂકીએ આપણે, સાઇન ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 એના બરાબર આપણે આદેશ લીધો છે. કેટલો છે? ટી. એટલે ટી મૂકી દેશું. છેદમાં 1 પ્લસ એક્સ રેસ ટુ 8 પણ એમને એમ રાખીશું. dx બાય ડીટીની કિંમત આપણે મેળવી છે. dx બાય ડીટીની કિંમત આ મૂકી દઉં. 1 પ્લસ એક્સ રેસ ટુ 8 છેદમાં 4x ક્યુબ આ કિંમત મૂકી દઉં. બાજુમાં ડીટી તો લખવાનો જ છે કે dx બાય ડીટીની કિંમત લખાઈ. આ બે કેન્સલ થઈ જશે, એક્સ ક્યુબ કેન્સલ થઈ જશે, 1/4 ને 12 લઈ લો. બરાબર. તો વધે ખાલી શું? સાઇન ટી. સાઇન ટીનું સંકલન તો આવડે જ છે ને તમને. સાઇન એક્સનું જેમ માઇનસ કોસ એક્સ એમ સાઇન ટીનું ટી વિશે છે એટલે માઇનસ કોસ ટી. ટીની કિંમત મૂકી દો હવે. -1/4 કોસ ટી એટલે ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 પ્લસ સી જવાબ. ત્યાર પછી 8મો દાખલો. એમાં એવું છે કે 10x રેસ ટુ 9 પ્લસ 10 રેસ ટુ x log 10 છેદમાં x રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ x. નીચે જે વિધેય છે એનું વિકલન કરીએ જોઈએ શું આવે છે. x રેસ ટુ 10 એટલે fx ધારી લો. આનું વિકલન થાય 10x રેસ ટુ 9. આનું વિકલન થાય 10 રેસ ટુ x ઇન્ટુ log 10. જે નીચે વિધેય છે ને, જે નીચે fx એટલે જે વિધેય છે એનું મેં વિકલન કર્યું તો આટલું આવ્યું. 10 આગળ x રેસ ટુ 9 a રેસ ટુ x પ્રમાણે 10 રેસ ટુ x log 10. નીચે જે વિધેય છે એનું વિકલન ઉપર છે જો આખે આખું ચેક કરી લો તો માટે i બરાબર log mod fx. fx એટલે આ f ડેશ x મેળવો આપણને. તો log mod fx એટલે x રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ x પ્લસ સી જવાબ. આ પ્રકારના ઘણા દાખલા તમને પ્રેક્ટિસમાં આપેલા છે. તમે જુદી રીતે પણ ગણી શકો. આદેશ લઈ શકો, આદેશના નિયમના વિશિષ્ટ પ્રકારોનો ઉપયોગ કરી શકો અને તમે દાખલો સોલ્વ કરી શકો. મેં દરેક દાખલા જે હોમવર્કમાં આપ્યા છે એના જવાબો આપ્યા છે. એટલે કંઈ પણ તમને એવું લાગે કે ભાઈ જવાબ નથી આવતો તો તમે ટ્રાય કરી શકો બીજી રીતે અને જવાબ લાવવાની કોશિશ કરી શકો. બરાબર છે. તો આ રીતે આદેશના નિયમનો ઉપયોગ અને આદેશના નિયમના વિશિષ્ટ પ્રકારોનો ઉપયોગ કરીને આ દાખલા આપણે સોલ્વ કર્યા. બીજી અગત્યની વાત એ છે કે હજી આ પ્રકારમાં ઘણા બધા દાખલા આવશે. કદાચ આ જે 9મો પાર્ટ છે એમ કદાચ 10મો પાર્ટ છે એમની અંદર પણ હજી આપણે થોડાક વધુ આ પ્રકારના દાખલા જોઈશું. બરાબર છે. તો મિત્રો કંઈ જે તમને ડાઉટ લાગે એ હવે તમે સેન્ડ કરી શકશો. હું એકદમ સ્વસ્થ થઈ ગયો છું એટલે હવે કાંઈ પણ આપણા દાખલાઓ છે એ આપણે સોલ્વ કરતા રહીશું. અને એ રીતે સંકલનની અંદર આ થોડુંક તમે બેઝિક પહેલેથી એકવાર ચેક કરી લેજો, કારણ કે બધા જ દાખલાઓ પાછા ગણવા પડશે તમારે. અને ત્યાર પછી 9મો પ્રકાર શરૂ કરો, 9મો પાર્ટ શરૂ કરો તો વધુ સારું. આગળના બધા એક વખત સૂત્રો છે, નિયમો છે, મેથડ બધી છે, એકવાર રિવિઝન કરી લેશો. રાઈટ? ઓકે, થેન્ક યુ.